ડિજિટલ ઇન્ડિયા અને ભણશે ગુજરાત, આ બંનેના મોટા મોટા બોર્ડ મારવાથી બાળકો નહીં ભણે। આજે વાત કરવી છે ગુજરાતની એ વરવી વાસ્તવિકતાની કે જ્યાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે। ગુજરાતની અંદર હાલ ચોમાસાનો માહોલ છે, ઠેર ઠેર પાણી ભરાયેલા પણ આપણે જોયા હતા। વરસાદ રહી ગયોના 3 થી 4 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે। આજે વાત કરવી છે કડવી વરવી વાસ્તવિકતાની કે જ્યાં બાળકો એવું કહી રહ્યા છે કે આ પાણી ક્યારે ઓસરશે અને અમે ક્યારે અમારી શાળામાં ભણવા માટે જઈ શકશું। આજે વાત એક એવી શાળાની કરવી છે કે જ્યાં 3 દિવસ થઈ ગયા છે વરસાદ બંધ પડ્યે, પરંતુ પાણી ઓસર્યા નથી અને બાળકો એક જ રાહ જોઈને બેઠા છે કે અમારે ભણવું છે અને સરકારને સવાલ કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર હાલ ચોમાસાનો માહોલ છે। એ સમય દરમિયાન આપણે જોયું કે જે પ્રમાણે થોડા દિવસ પહેલા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જ્યારે ઘણા બધા બાળકો ઘણી બધી શાળાઓની અંદર રજા પણ જાહેર કરી દેવામાં આવી, રજા પણ રાખી, પરંતુ સવાલ એ થયો કે શાળામાં રજાઓ તો જાહેર કરવામાં આવી, પરંતુ એ પછીના કોઈ પગલાં લેવાનું વિચાર્યું સરકારે? ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે। એક તરફ સરકાર એવું કહી રહી છે કે જે 3 થી 4 દિવસ દરમિયાન જે શિક્ષણમાં ગેપ રહ્યો છે, ક્યાંક વિદ્યાર્થીઓને 4 દિવસ જે ભણતર આપવાનું એ નથી આપી શકાયું, એટલા માટે રવિવારે પણ શાળાઓ ચાલુ રાખવામાં આવશે। પણ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જો તમે બાળકોની આટલી બધી ચિંતા કરતા હોય તો એક વખત તમે એ શાળાઓની પણ મુલાકાત લઈ લો કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે, હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી, બાળકો હજુ પણ શાળાએ નથી જઈ શકતા। આજે એક આવી જ શાળાથી સરકારને પણ ક્યાંક રૂબરૂ કરાવી છે કે સરકારના ધ્યાનમાં જો કદાચ આ શાળા આવે તો અહીંયા પાણી છે તે ક્યાંક જે ભરાયેલા છે તેમને પણ ક્યાંક કાઢવામાં આવે। ગુજરાતમાંથી વરસાદ ભલે ઓછો થયો હોય પણ જમીન ઉપર ભરાયેલા પાણી હજુ નથી ઓસર્યા। એક તરફ સરકાર એવું કહે છે કે વરસાદ આવ્યો ને 3-4 દિવસ સુધી શાળાઓ બંધ રહી, જેના કારણે શિક્ષણ ઉપર અસર થઈ, તો રવિવારે પણ શાળાઓ ચાલુ રાખો અને જે શિક્ષણમાં ખોટ થઈ છે તે પૂરી કરો। પણ સવાલ એ છે કે પહેલા એ વિસ્તારની તો મુલાકાત લો કે જ્યાં શાળાઓમાં હજુ પાણી ભરાયેલા છે। સુરેન્દ્રનગરના પાટડી તાલુકાની દેગામ આશ્રમ શાળામાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તે જોઈને તમે પણ એવું કહેશો કે આ ઊંઘતું તંત્ર ક્યારે જાગશે? વરસાદે વિરામ લીધાને 3 દિવસ થઈ ગયા, પણ પાટડીના વહીવટી તંત્રની આંખનું પાણી હજુ નથી ઓછું થયું કે એમને દેખાતું જ નથી કે અહીંયા પાણી ભરાયેલું છે। આ બાળકોના જીવ સાથે રમત રમવાનું બંધ કરો, તાત્કાલિક ધોરણે દેગામ આશ્રમ શાળામાંથી પાણીનો નિકાલ કરાવો અને જે અનધિકૃત બાંધકામો જે નડતરરૂપ બન્યા છે, જે ખડકી દેવામાં આવ્યા છે, તેમના ઉપર ક્યાંક કાયદાનો હથોડો છે તે ચલાવવામાં આવે। એ અત્યારે માંગ છે, ગામના લોકો પણ કરી રહ્યા છે, બાળકો પણ કહી રહ્યા છે કે અમારે હવે ભણવું છે, આ પાણી અહીંયાથી જાય તો સારું છે। અમે સરકારને અને કલેક્ટરને સીધી ટકોર એ કરીએ છીએ કે અહીં ધ્યાન આપો। ધોરણ 1 થી 8માં ભણતા 136 જેટલા માસૂમ બાળકો આજે ઘૂંટણસમા કાદવ કીચડ અને ગંદા પાણીમાંથી પસાર થઈને ભણવા માટે મજબૂર બન્યા છે। તંત્રને શરમ નથી આવતી કે 1-2 વર્ષ નહીં, છેલ્લા કેટલાય વર્ષોથી આશ્રમ શાળાની આ જ કમનસીબી છે। અહીં આસપાસ ભૂમાફિયાઓ અને માથાભારે તત્વોએ ગેરકાયદે બાંધકામો ખડકી દીધા છે, પાણીનો કુદરતી નિકાલ બંધ કરી દીધો છે અને આપણું તંત્ર એ ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર ચલાવવાની જગ્યાએ આંખાડા કાન કરીને બેસી રહ્યું છે। આ પરિણામ કોણ ભોગવે છે? તો કે આ બાળકોને શાળાએ જવું છે પણ જઈ નથી શકતા। રાત્રે આ ગંદા પાણીના લીધે ઝેરી જીવજંતુ અને સાપ નીકળે છે। જો કોઈ બાળકને કાલે સવારે કંઈ થયું તેની જવાબદારી કોણ લેશે? પાટડીનું કલેક્ટર તંત્ર લેશે, મામલતદાર લેશે કે પછી ગાંધીનગર બેઠેલા શિક્ષણ મંત્રીઓ લેશે? સવાલ આજે શિક્ષણ મંત્રીઓને પણ છે કે જે શિક્ષણ મંત્રીને શહેરના બાળકોની ચિંતા છે, એમને આ બાળકોની પણ ચિંતા કરવી પડશે। એક વખત આ બાળકોની પણ મુલાકાત લેવી પડશે, આવી શાળાઓની પણ મુલાકાત લેવી પડશે। જે જગ્યા ઉપર પાણી ભરાયેલા છે તેમના નિકાલની વ્યવસ્થા પણ કરવી પડશે, કારણ કે પરિસ્થિતિનું નિર્માણ આ વખતે નહીં, હજુ પણ ચોમાસું ચાલુ છે, હજુ પણ ભારે વરસાદની શક્યતા છે, હજુ પણ પાણી ભરાશે અને હજુ પણ જે શિક્ષણ કાર્ય જે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે આવી આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે ત્યાં પાણી ભરાશે। તમે કોઈક વ્યવસ્થા એવી કરો કે જેથી કરીને આ પરિસ્થિતિનું નિર્માણ બીજી વાર ન થાય। હવે તેના જે આચાર્ય છે તેમને પણ સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે। શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા દેગામ, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર। મારું નામ પટેલ નિલેશ કુમાર રામજીભાઈ છે। હું અહીંયા આચાર્ય તરીકે જવાબદારી નિભાવું છું। આ અમારી રેસિડેન્ટ સ્કૂલ છે, એટલે કે બાળકો અહીંયા જ રહીને અભ્યાસ કરતા હોય છે। અમારે ત્યાં 150 બાળકોની મર્યાદામાં બાળકો રહેતા હોય છે। અત્યારે હાલ 136 બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। અમારે ત્યાં બાળકો મોટાભાગે વાંકાનેર તાલુકાથી માંડીને સાયલા, ચોટીલા, મૂળી એવા દૂર 100 કિલોમીટર દૂરના ગામડાઓના બાળકો છે। મધ્યપ્રદેશના પણ બાળકો છે, છોટાઉદેપુરના પણ બાળકો છે
અને ધોરણ 1 થી 8ની આ અમારી શાળા છે. પરંતુ અમારા માટે એક ગંભીર વિષય એ છે કે ચોમાસા દરમિયાન અમારી શાળામાં પાણી ભરાવાનો ખૂબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ પાણી ભરાવાના કારણે ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ પણ બહુ જ વિપુલ પ્રમાણમાં રહેતો હોય છે. એના કારણે બાળકોની સુરક્ષાનો એક પ્રશ્ન ઊભો થાય છે. તો આ બાબતે અમારા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને 1 થી 8 ધોરણના એટલે કે 6 થી 14 વર્ષના જ બાળકો નાના બાળકો હોવાથી આ પરિસ્થિતિ વધારે વિકટ લાગે છે. તો આ બાબતે પાણી નિકાલ થાય અને અમારા બાળકોને એક યોગ્ય વાતાવરણ મળી રહે એ બાબતે અમારી ખાસ માગણી અને લાગણી છે. તો અમારી આ રજૂઆતને ધ્યાનમાં રાખી અમારા પાણીના નિકાલ માટેની એક વ્યવસ્થા થઈ શકે એ બાબતે અમે તંત્ર તરફથી લાગણી અને માગણી રજૂ કરીએ છીએ. અમારી અહીંયા માત્ર વાત આશ્રમ શાળાઓની નથી, એ શાળાઓની પણ છે કે જ્યાં પાણી ભરાયેલા છે. એટલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા હોય, પ્રદ્યુમન વાજા હોય, તમામને કહેવા માંગીએ છીએ કે એક વખત આ બાળકોની પણ ચિંતા કરજો કે જે હજુ સુધી પોતાના શાળાઓમાં જે આ ભણતર છે તેમનાથી વંચિત એટલા માટે રહ્યા છે કારણ કે શાળાઓમાં પાણી ભરાયેલું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.